હું તો કંટાળ્યો છું મારા બાઇકથી. કેમ, શું થયું બાઇકને? અવાજ એટલો કરો છે, એવરેજ નહીં હાલતું. અને સાધન સારું ના હોય ને એટલે ચલાવવાની એ ના મજા આવે. હા તો નવું લેવું હોય તો નવું લઈ લો. કયું લઉં? બુલેટ લેવાની ઈચ્છા છે મારી. શું બોલ્યા તમે? સંભળાયું નહીં મને. એમ કહું છું, બુલેટ લેવાની ઈચ્છા છે મારી. બુલેટ લેવું નહીં, કાન ખોલીને સાંભળ પેલા. હા તો ઈચ્છા જ રાખવાની, બાકી બુલેટ લાવવાનું નહીં આપણે. અપાચી તો લાવવા દે કે નહીં? ચૂપચાપ સાઈન લઈ લેવાનું. આટલા મોંઘા બાઇક લઈને હપ્તા ભરવાના, પેટ્રોલના ખર્ચા. અરે ભાઈ, મોંઘું બાઇક હોય ને તો આમ 4 જણાના લાગે તો મોંઘું બાઇક છે, આમ રોલા પડે. હવે રોલા પાડવાની જગ્યાએ તમારા શરીર ઉપર ગોબા પડી જશે. મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે? તમે મોંઘું બાઇક લાવો હપ્તેથી, પછી હપ્તા ના ભરો એટલે મારા હાથેથી તમારા શરીર ઉપર કેવા ગોબા પડે? એટલે ટૂંકમાં હું બજારમાં પૈસાવાળો લાગુ એ તને ગમતું નહીં એમ ને? પૈસાવાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસાવાળો છું એમ. તો પછી લોકોને કેમ નહીં ખબર પડે કે આ પૈસાવાળો છે એમ? મુકેશ અંબાણી સાયકલ લઈને આટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસાવાળો છું. અને તમે બુલેટ લઈને નીકળો ને તોય કોક એમ જ કે આ કોકનું માંગીને જ લાવ્યો હશે. એની વાત તો સાચી છે હો, પહેલા મારા જોડે આવું થયેલું છે. આખો દિવસ ઊંઘ્યા છો તોય હજી ઊંઘ ન ઊંઘ. રવિવારનો દિવસ છે એવું નહીં કે મારા જોડે બેસીને વાત કરો. અત્યારે તું મારા જોડે બેસી ને બોલ, શું વાત કરવી છે તારે? હું કહું તો જ મારા જોડે બેસવાનું, બાકી દિલથી એવું નહીં થતું મારા ઘરવાળી જોડે બેસીને હું વાત કરું એમ. અરે દિલથી જોડે બેન વાત કરવાની કે વાત કરું છું? તાર જોડે દિલથી લગ્ન કરી નાખ્યા ને આખા? શું કરતી હતી કે? કશું નથી કરતી. જો હવે મેં દિલથી વાત કરવાની ચાલુ કરીને એટલે તે વાત પતાવી દીધી. વાત ક્યાં પતાઈ છે? વાત તો હવે ચાલુ થશે. કે મેં શું કર્યું છે ત્યાં એમ કહે છે કે વાત તો હવે ચાલુ થશે એમ? કઈ વાત? કાલે શું છે ખબર છે તમને? કાલે નાતાલ છે. વાહ, સવાલે જાતે પૂછે છે ને જવાબે જાતે આલે છે. કાલે નાતાલ છે તે શું છે? હવે ડાયા ના થશો. આજે રવિવાર તો ઊંઘવામાં જ કાઢ્યો છે. કાલે નાતાલની રજા છે તો શું પ્લાન છે તમારો? તું કે પ્લાન છે ગાંડી બસ? મેં તમને એવું પૂછ્યું કે તમારો શું પ્લાન છે? મારા તો સાન્તાક્લોઝના કપડાં પહેરીને ઘેર ઘેર ફરવાનું છે લોકોના. સાન્તાક્લોઝના કપડાં ના પહેરો ને અને એમને એમ ફરો ને તોય તમે સાન્તાક્લોઝ જેવા જ લાગો. આ તારો સાન્તાક્લોઝ તો એક જ જગ્યાએ જઈને ગિફ્ટ આપવાનો છે ગાંડી. હા બોલ. અલ્યા ભાઈ, કેટલા પ્લાનિંગ પહોંચ્યો? અલ્યા બહેરા જોડે બેઠો છું શાંતિથી, પછી તને ફોન કરું. સારું હેડ. કેમ પછી ફોન કરું એટલે? હું તમાર બૈરું છું, તમાર દુશ્મન નહીં. અરે ના રે ના, મેં ક્યાં એવું કીધું? એટલે તો એને એમ કીધું શાંતિથી હું ફોન કરું તને. અને આટલા બધા ખુશ કેમ છો આજે? ટાટા ગુડ બાય ગયા. લે આમ કરું તો તને ખુશ લાગુ છું આજે હું? ના ના ના, તમે મનમાં મલકાવ છો આજે. કહો કેમ ખુશ છો આટલા બધા? અરે અમે કાંકરિયા કાર્નિવલ જોવા જવાના છીએ એટલે ખુશ છું હું. માનો ના માનો કંઈક તો લોચો છે. કોણ કોણ જવાના છો અને ક્યારે જવાના છો? અને મને કીધા વગર જવાના છો તમે? એટલે ભાઈબંધો જવાના છીએ અને છેલ્લા દિવસે જઈશું 31 તારીખે અમે લોકો. શરમ નહીં આવતી? મેં શું કર્યું શરમ આવે? 31 તારીખ નહીં 31st કહો. અને કાકરિયા નહીં જવાના તમે? પાર્ટી કરવા જવાના છો? અરે ખરેખર અમે પાર્ટી કરવા નહીં જવાના. 31st ના દિવસે પકડાતા નહીં નહીતર વટ પડી જશે તમારું. 1 જાન્યુઆરીએ છાપામાં આવશે દારૂના નશામાં ધૂત થયેલા નબીરાઓ પકડાયા. આ ગયા વર્ષે હું પકડાયો હતો પણ મેં દુપટ્ટો બાંધ્યો હતો ને એટલે આ લોકોને ખબર જ નહીં હજી. આજે ખબર નહીં કેમ હવારના રિયા ભાભી દેખાતા નહીં. ક્યાં આટો મારી આયા? અરે આજે વધારે ખવાઈ ગયું હતું, પેટમાં દુખતું હતું, સોસાયટીમાં આટો મારતો હતો. આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ? તે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો. ના ના, અત્યારે તો સારું છે. અને હું શું કહું, આ સોસાયટીમાં બધા દેખાતા નહીં, કેમ ખાલી ખાલી છે? સોસાયટીમાં તો બધા ઘરે જ છે, તમને કેમ ખાલી ખાલી લાગે છે? મને તો કોઈ બધા ઘેર ના લાગ્યા, ખાલી ખાલી લાગે છે બધું. ખાલી ખાલી કરીને તો મગજ ફેરવ્યું. ભલે સોસાયટી વાળા ઘરે ના હોય, આપણે તો ઘરે છીએ ને. તું ગુસ્સો ના કરે ખોટો મારું પર, જઈને જોઈએ જા. રિયા ભાભી ને મનીષભાઈ કોઈ ઘેર નહીં. અચ્છા, એટલે પેટમાં દુખાતું હતું, સોસાયટી ખાલી ખાલી લાગતી હતી. અને હા, કાલ રાત્રે છે ને રિયા ભાભી અને મનીષભાઈનો ઝઘડો થયો ને તો મનીષભાઈ રિયા ભાભીને કાઢી મૂક્યા છે. મનીષે રિયા ભાભીને કાઢી મૂક્યા?
રિયા ભાભીને? રિયા ભાભીને કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે? અલ્યા રિયા ભાભી તો જીગરનો ટુકડો હતા મનીષભાઈના. કેટલું રાખતા હતા તોય કદર ના કરી એ માણસે. અને આ બધા ઈશારા છે ને ચાલે છે. અને રિયા ભાભીને કાઢી મૂક્યા એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો? અરે તું આજે વચ્ચે ના બોલે, મને ગુસ્સો આવ્યો છે મનીષિયા ઉપર. અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા? એમના ઘરવાળા બેઠા નહીં હજી અહીંયા? ઓ ઘરવાળા વાળી. તું બોલે જ નહીં. જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં. તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે. ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. મનીષભાઈને બોલાવું છું અને કહું કે તમે રિયા ભાભીની પાછળ પડ્યા છો. આજે કંઈક વધારે પડતું બોલાઈ ગયું છે. મને જઈને હોઈ જવા દેજે ચૂપચાપ. અરે હું શું કહું, કાલે 31st છે તો આપણે ક્યાંક ફરવા જઈશું. કાલે ના જવાય ભાઈ. કેમ કાલે ના જવાય? કાલે 31st છે, આખી દુનિયા બહાર નીકળે ને તમે એમ કહો છો કે બહાર ના જવાય? અલ્યા ભાઈ કાલે સખત ભીડ હશે. ફરી ફરીને થાકી જઈશું ને પાછો કાલ રવિવાર છે. તમારે છે ને કાયમના નાટક છે ના લઈ જવાના. કાલે રવિવાર છે ને તોય નહીં લઈ જવી. અને ચાલુ દિવસે તો તમે લઈ ના જાઓ. અને 31st ના દિવસે તો છે ને આપણે ના ફરવાનું હોય. આપણે એક જ જગ્યાએ બેવાનું ને બાકી બધું આમ જાતે ફરા. આવું કઈ રીતે બને હે? એ બધી તને ના ખબર પડે ગાંડી. એ બધું જાતે થાય. મને તો કહો કઈ રીતે થાય આવું? એમાં કેવું ખબર, પાર્ટી કરીએ ને એટલે આપણે બે રહેવાનું, બાકી બધું જાતે ફરા. એટલે તમે ક્યારે કરો છો પાર્ટી એ તો કહો. હું તો વર્ષમાં 1-2 વાર જ કરું છું, બહુ નહીં કરતો. 1-2 વાર? ખરેખર 1-2 વાર? એટલે 3-4 વાર. સરસ, રેકોર્ડિંગ થઈ ગયું છે. મોકલું છું હમણાં હું ફેમિલી ગ્રુપમાં. જુઓ. એટલે તને કઈ ભાન છે? આબરૂની પથારી ભરી જશે. ડિલીટ કર ઓડિયો. ના ના, તમે આ બધું કરીને આબરૂ વધારશો. મોકલું છું હું ફેમિલી ગ્રુપમાં. અરે તારી સોગન ભાઈ, આજ પછી પાર્ટી નહીં કરું બસ. પણ આ ડિલીટ કરી દે ઓડિયો. હા એમ. અને આ ઓડિયો તો હું મારી રીતે ડિલીટ મારી દઉં છું. મને લાગે છે કે આ વગર પાર્ટી બધું ફરતું કરી દેવાના પ્લાનમાં છે મારું. ખરેખર આ વખતેની 31st બહુ સરસ રહી. ના ખરેખર મજા આવી ગઈ હો. સારી સારી ગેમો હતી. એ તો તમે પાર્ટી કરો છો, એમને એમ કેવી મજા આવી જોયું ને. થેન્ક યુ આટલી સરસ સરપ્રાઈઝ તે મને આપીને એના માટે. હવે આપણે 2024માં શાંતિથી રહેવાનું, કોઈ પણ ઝઘડો કર્યા વગર. હા, હવે નવા વર્ષથી બધું જ નવું, જૂનું બધું ભૂલી જવાનું, મસ્ત રહેવાનું. હા. અને આજ જમવાનું શું બનાવું? તમે કોણ તમારે ભાવતું જમવાનું બનાવું? આજે જ મેં એવું નક્કી કર્યું છે કે હવે હું ડાયટિંગ ઉપર રહી એક ટાઈમ જમીન શરીર ઉતારીશ. જોયું ને, મેં તમને એવું કીધું ને કે તમારે ભાવતું જમવાનું બનાવું એટલે તમારું શરીર વધી જાય છે. બાકી એમ શરીર નતું વધતું. અરે તે તો કીધું તું શરીર ઉતારો સરસ લાગશો એટલે મેં ચાલુ કર્યું. ના પણ હવે તમારું રાતનું જમવાનું બનાવીશ જ નહીં હું. અરે એવું ના હોય ભાઈ, થાય ત્યાં સુધી તો કરવા દે ડાયટિંગ. હવે કશું જ બોલશો નહીં, કશું જ નહીં સાંભળવું મારે તમારું. એટલે હમણાં તો એમ કહેતી હતી કે નવું વર્ષ આવ્યું, ઝઘડા નહીં કરવાના, શાંતિથી રહેવાનું, અને ચાલુ કરી દીધું તે. ચૂપચાપ બેસી રહો ને, નહીંતર કાલથી સવારનું જમવાનું એ બંધ કરી દઈશ તમારું. હું તો ભૂલી જ ગયો તો. વરસ બદલાયું, બૈરું થોડું બદલાયું છે. શિયાળો આવી ગયો એમ ને? જેકેટ બેકેટ પહેરી લીધું ને? ઠંડી પડે છે તો જેકેટ પહેરવું કે નહીં? ના ના, સરસ સરસ, પહેરો પહેરો. શું સરસ સરસ? મને બીજું જેકેટ લઈ આપો. કેમ બીજું જેકેટ? હા નહીં, તાર તો પાછા સેડા બેડા લબડી જાય ને એટલે બે પહેરવા પડે. ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને, પોતાને લેટ લબડતું હોય છે ને. હા હવે ભાઈ મૂક ને. અને આ ગયા વર્ષે તો લીધું તું જેકેટ. આ જેકેટને તો 12 મહિના થયા, આ તો જૂનું થઈ ગયું. નવું જેકેટ લઈ આપો. નવું પહેરીને છેલ્લે તો સેડા જ લબડશે ને. કેવી લાગે તું? બંધ કરો ને તમારી ગંધાતી વાતો. પોતાને તો શરદી જ ના થતી હોય. આપણને શરદી થતી જ નહીં, આપણે એકદમ ફિટ બોડી છે. વાહ તમારું ફિટ બોડી, વાહ. ગયા વર્ષે આવું જ કહેતા હતા, ફિટ બોડી છે, ફિટ બોડી છે. એમ કરીને તો શરદી થઈ ગઈ હતી. કેટલી દવા કરીને પછી શરદી મટી હતી. એટલે ગયા વર્ષે જ મને ખબર નહીં કેમની શરદી થઈ હતી, બાકી આપણને શરદી થાય નહીં. ખોટા વેમમાં રહ્યા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો. અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફિટ છો, તમારે તો દવાની ક્યાં જરૂર છે. ખાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ સારું નહીં લાગે. લાઈન ભાઈ હેડ ના જેકેટ પહેર લઉં બસ.
તો મેં તમારા માટે ફ્રેન્કી બનાવી છે, ચાખીને કહો તો કેવી બનાવી છે. આ હા હા હા, શું ફ્રેન્કી બનાવી છે? આવી ફ્રેન્કી તો બજારમાં ના મળે. સાચું કહો છો કે ખાલી ખાલી? લે, ખરેખર બહુ જોરદાર બનાવી છે. બીજી બે બનાવીને મજા આવશે ખાવાની. બીજી બે વાળી આ એક જ ખાઈ જજો. પોદળા જેવું શરીર કર્યું છે ને, ખા ખા ને ખા ખા. હા હવે આ તો ખાવા દે શાંતિથી. અને તમે જીમમાં પૈસા ભર્યા છે એનું શું? કેમ, એનું શું એટલે? જીમમાં પૈસા ભરો છો તો જવાનું નહીં? છેલ્લા 5 વર્ષથી પૈસા ભરો છો એ તો મને ખબર છે. પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડે કે નહીં? આ નવું લાયા તમે, પૈસા ભરવાથી શરીર ફિટ રહે. એના માટે રોજ જીમ જવું પડે. આ ઠંડી તો જો, થોડી ઠંડી ઓછી થવા દે પછી દરરોજ જઈએ હું. શિયાળામાં ઠંડીનું બાનું, ઉનાળામાં ગરમીનું બાનું, અને ચોમાસામાં તો જવાય નહીં. અને હા, ઘરમાં પાછો પ્રસંગ હતો એટલે નહોતું જવાતું. તહેવાર પ્રસંગમાં તો પાછું જવાનું નહીં. થોડું શરીર આમે જોવો ને તો સારું રહેશે. અરે પણ હું આટલો તો ફિટ છું. મારે તમને કોઈ સલાહ નહીં આપવી. ભલે ને ફુગ્ગા જેવા થઈ જતા, કોઈ તમારા સામુએ ના જોવા, લોકો તમારી મજાક ઉડાડશે. ફુગ્ગો. મને કોઈની ચિંતા નહીં, પણ જો રિયા ભાભી આમું ના જુઓ ને તો એ મારાથી સહન ના થાય. કાલથી મને સવારે 6:30 ઉઠાડી દે છે. કાલથી ભાઈ જીમમાં જશે. લે, કેમ આજે આટલા બધા ગુસ્સે થઈને આયા છો? મૂક ને, અત્યારે મારે વાત કરવાનો મૂડ નહીં. અરે શું થયું એ તો કહો પણ. મારે છે ને નોકરી હવે કરવી નહીં, મારાથી સહન થતું નહીં હવે. કેમ, શું થયું? કોઈ જોડે ઝઘડો કરીને આયા છો? એ તો કંપનીવાળાએ 9,000માં ખરીદી લીધા હોય ને એવી વાત કરે છે. પગાર આપવા છે તો કામ કરવું પડે કે નહીં? તું ખોટી સલાહ ના આલે ભાઈ. હવે તારો ધણી ધંધો કરશે. શું ધંધો કરશો એ તો કહો. પકોડીની લારી કરીએ તો કેટલું મળે? 500 રૂપિયા તો દરરોજના મળી જ જાય. હવે તમે પકોડીનું કરશો એમ ને? કોઈ પણ ધંધો નાનો ના કહેવાય, ધંધો ધંધો કહેવાય. અને અત્યારે ખાણીપીણીમાં બહુ તેજી છે. આપણે નાસ્તાની દુકાન કરીએ. કેમ આવા વિચાર કરો છો? તમારી નોકરી છોડી દેવાનો ઈરાદો છે? અરે હા, છોડી દેવાની છે એટલે તો ધંધાનું વિચારું છું. એટલે ટૂંકમાં તમારે ધંધો જ કરવો છે એમ ને? વાંધો નહીં, કરી નાખો ધંધો તમે. આ વખત ધંધો જ થઈને રહેશે. અને જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું ને તો મને યાદ કરજે. આપણે સરસ દુકાન બનાવીશું, પણ તમારા જોડે પૈસા કેટલા છે એ તો કહો. 10,000 જેવું રોકડા પડ્યા છે અને 20-22,000 જેવું ખાતામાં પડ્યું હશે. 30,000 માં તો ખાલી દુકાનની ડિપોઝિટ જ ભરાશે. બીજું બધું કેમનું કરશું એ તો કહો. અરે એ તો બધું થઈ જશે. તમે છાનામાના નોકરી ચાલુ રાખો. શેઠિયો મારે ને તોય નોકરી તો કરવાની જ છે. અને મારા દાગીના તમારા જોડે પડ્યા છે ને એ મને આપી દોજો. મારી મમ્મીને ઘેર મોકલાઈ દઈશ. નોકરીવાળા તો નોકરીવાળા, હવે તો ઘરવાળાને મારી ઉપર ભરોસો નહીં રહ્યો. આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે. કેમ, શું તકલીફ પડી તમને? હવે ટીવીનો અવાજ નડે છે તમને? અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો હતો? શી ખબર શું જોતી હતી? ઝઘડમ ઝઘડી ચાલતી હતી. એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી. હું બિગ બોસ જોતી હતી. બિગ બોસમાં એવું શું આવે છે તો ઝઘડા થાય છે? બિગ બોસનું ઘર હોય, એમાં 15 થી 20 જણાને બોલાવે અને એમાં બધાએ જોડે રહેવાનું હોય. પછી આમ જોડે રહીને કરવાનું શું? ઝઘડા કરવાના? એમાં ઝઘડા ના કરવાના હોય. અને બિગ બોસ એ લોકોને જે ટાસ્ક આપે એ કરવાનો અને એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય. તો પછી આવું જોવું શું લેવા? ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને. તમે ના જોતા હોય એટલે કોઈ ના જોવા? કેટલાય લોકો બિગ બોસ જોતા હોય છે. મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં. પહેલા તો તમારી રિયા ભાભી જ બિગ બોસ જોવે છે. તમારી રિયા ભાભી એટલે? તું મને ટોંટ ના મારે, મારે એમના જોડે કોઈ લેવા દેવા નહીં. રિયા ભાભી બિગ બોસ જોવા છે તો મારે જોવાનું ચાલુ કરવું પડશે બિગ બોસ. હા વાહ, હોશિયારી ના મારશો, બધી ખબર છે મને. એ બધું છોડ ને, આ બધા બિગ બોસમાં ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળે એમને? હાસ તો પૈસા તો મળે જ ને. જેટલા વધારે ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે. તો પછી તું બિગ બોસમાં જવું તો કરોડપતિ થઈને જ આવું. હા, શું બોલે તમે? જ્યાં છો ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે. હે ભગવાન, મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને. સાંભળો છો? હું મારા ઘેર જવાની છું 4-5 દિવસ રોકાવા. કેમ અચાનક તાર ઘેર રોકાવા જવાનું છે? અરે બહુ ટાઈમ થયો, હું મારા ઘેર રોકાવાય નહીં ગઈ. રોકાવા જવું કે ના જવું? અરે રોકાવા જવાની વાત નહીં, પણ 4-5 દાડા બધું મારે કેમનું કરવાનું? નીકળી ગઈ બધી હવા. ઝઘડો થાય ત્યારે તો એમ કહેતા હોવ છો જતી રહે તાર ઘેર, હું તો બધું જાતે કરી લઈશ. અરે ઝઘડો થાય ત્યારની વાત અલગ છે, અત્યારે ઝઘડો થયો છે.
ના ના તમે 4-5 દિવસ એકલા રહો એટલે ખબર પડે બૈરા વગર કઈ રીતે જીવાય. એટલે 4-5 દિવસ મને એકલા એકલા કંટાળો આવશે તાર વગર. પછી મારે ખાવા પીવાનું શું કરવાનું? તમે તો એમ કહેતા હતા કે મને જમવાનું બનાવતા આવડે છે, બનાવી લેજો જાતે. સારું બનાવી લે. એના કરતાં હું મારા મમ્મી ગામડેથી બોલાવી લે. એમને શું લેવા હેરાન કરો છો? મેં રિયા ભાભીને કહી દીધું છે એ તમને જમવાનું આપી જશે. ઓય ક્યાં ખોવાઈ ગયા? રિયા ભાભીને ઘરનું ભાવશે ને તમને? અરે ગાંડી, તારા માટે તો ગમે તેના ઘરનું ખાઈ લે. તું તાર 4-5 દિવસ નહીં 10-15 દિવસ રહી જાય બસ. આહા આ સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? હલો હા બોલ. બરાબર. તે અચાનક જવાનું થયું? સારું સારું તાર ફરી આવો. કોણ ફરવા જાય છે? એ તો મારી મમ્મીનો ફોન હતો, એમ કહેતી હતી કે તું રોકાવા ના આવતી. મારા મામાના ઘરેથી બધા ફરવા જાય છે ને તો મારી મમ્મીએ ફરવા જાય છે. મારું તો મૂડ ખરાબ થઈ ગયું. શું બોલે તમે? અરે મારું તો દિલ ખુશ થઈ ગયું. તું રોકાવા નહીં જવાની ને તાર ઘેર એટલે. એ ભગવાન તમારથી મારા 5-6 દિવસનું સુખે ના જોવાયું. ફૂલ આવી જિંદગી ઉપર. એટલે હપ્તેથી લઈ લેવાનો ફોન. આટલો બધો મોકો ફોન રોકડેથી કોણ આપે છે? એ લોકો હપ્તેથી રોકડેથી ચાલીસ રાખવાનું હતું પણ ના એ બધે રોકડાથી ક્યાંથી લાવવાના? ભૂલી ગઈ હોય. કયો ડાયલોગ હતો? શું બાબુ આ? કયો ડાયલોગ હતો? જોઈ લો. હારું ભાઈ કાલ કેટલા વાગે જવાનું છે? મેં રિયા ભાભીને કહી દીધું છે એ તમને જમવાનું આપી જશે. ઓય ક્યાં ખોવાઈ ગયા? આ જગ્યા ખતરનાક છે. કેમ હતો જો? ક્યાં ખોવાઈ ગયા? રિયા ભાભીને ઘરનું ભાવશે ને જમવાનું? અરે ગાડી ગમે તેના ઘરનું ખાઈ લે. તારા માટે તો ગાડી હું ગમે. 4-5 દિવસ રોકાવ. કેમ અચાનક તાર ઘેર રોકવા દઉં? અરે કેમ હશે? જાઓ તમે કરી આવશો, હું નહીં કરું. ના હું નહીં કરું. જાને ના ભાઈ હું શું લેવા કરું યાર? ગમે તેના ઘરનું ખાઈ લે તારા માટે તો ગાડી. હસી ક્યાં? ક્યાં હશો? આ ત્યાં તમે હું મેં નહીં જોઈ- હશે. મેં હું નહીં હશે. જોયા. વિડીયો બતાવ. હા આઈ જાઓ.